આપનું સ્વાગત છે। મોરબીમાં 25 લાખ રૂપિયાના આર્થિક વિવાદમાં કારખાનેદાર પર હુમલો, ભાજપ નેતા અજય લોરિયા સામે પોલીસ ફરિયાદ દાખલ। મોરબી શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના અધ્યક્ષ અને સત્તારૂઢ પક્ષના અગ્રણી નેતા અજય લોરિયા સામે સ્થાનિક પોલીસ મથકમાં મારપીટ અને ધાકધમકી સબબ વિધિવત ફરિયાદ નોંધાઈ છે। ગત રાત્રિના સમયે બનેલી આ હિંસક ઘટનામાં એક સ્થાનિક કારખાનેદારને બંધ વખારમાં બોલાવીને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। શાસક પક્ષના જવાબદાર હોદ્દેદારોનું નામ આ ગુનાહિત પ્રવૃત્તિમાં સડોવાતા સમગ્ર જિલ્લાના રાજકીય માહોલમાં ભારે ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત સત્તાવાર માહિતી અનુસાર મોરબીના કારખાનેદાર શેખર રતિલાલભાઈ આદ્રોજાએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમણે અજય લોરિયા પાસેથી 25 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા। આ રકમની ચૂકવણી મુદ્દે આરોપી નેતા દ્વારા લાંબા સમયથી માત્ર વાયદાઓ જ કરવામાં આવતા હતા। ઉઘરાણીના આ મામલાનો ઉકેલ લાવવાના બહાને ગઈકાલે રાત્રે નેતા શેખરભાઈને એક બંધ ગોદામમાં બોલાવ્યા હતા। ત્યાં પહોંચતા જ ઉશ્કેરાયેલા નેતાએ શેખરભાઈ અને તેમની સાથે ગયેલા તેમના મિત્ર પર લાકડાના દંડા વડે અત્યંત હિંસક હુમલો કરી બંનેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। આ શારીરિક હુમલા બાદ આરોપીઓ નેતાએ બંને પીડિતોને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવાયું છે। પીડિતોની રજૂઆતને આધારે મોરબીના એ વિભાગ પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે। આ હાઈ પ્રોફાઇલ કેસમાં કાયદા રક્ષકોએ ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેના પગલે આગામી સમયમાં કસૂરવારો સામે કડક કાનૂની પગલાં લેવાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે। મારું નામ શેખર રતિભાઈ આદ્રોજા। અજય લોરિયા સાથે મારે 8 થી 10 મહિના પહેલાં મેં એને રોકડ લેવડ દેવડ કરેલી, એટલે કેશ પેમેન્ટ મેં એને આપેલું, એટલે એ કન્ટિન્યુ એમ કે કરે કે ભાઈ હું આજે આપીશ, કાલ આપીશ, આજે આપીશ, કાલ આપીશ। એટલે ગઈકાલે અમારે સવારે 11 વાગે મિટિંગનું નક્કી થયું હતું। મારા વોટ્સઅપમાં પણ છે એનો મેસેજ કે હું 11 વાગે તારી ફેક્ટરી આવીને આપણે ફાઇનલ કરી લઈશું। ત્યાર પછી 11 વાગે કાંઈ એના ફોનની રિપ્લાય નહીં સવારમાં, એટલે રાતે મેં એને 11 વાગે ફોન કર્યો કે ભાઈ આપણે કંઈક નક્કી કરીએ, અત્યારે પેમેન્ટનો હોય તો વાંધો નથી, પણ કંઈક ફિક્સ ડેટ ને એવું કંઈક ફિક્સ કરીએ એમ। તો એટલે થોડી ફોનમાં જ ઉગ્ર થઈને મા બેન હમણાં જેવી ગારું બોલ્યો, એટલે મેં કીધું ભાઈ તું થોડીક સભ્યતાથી વાત કર, મને ક્યાં આપણે મળી હાલો। મેં કીધું કાંઈ વાંધો નહીં, ક્યાં મળવું આપણે, તું કે અહીંયા હું આવું। એટલે મને કહે પહેલાં એક જગ્યા કીધી, પછી કે ભારત ટ્રાન્સપોર્ટના ઓલો ડેલો છે ને એમાં જ કે આવું ને કે અહીંયા મળી। મેં કીધું વાંધો નહીં। એટલે હું મારો ફ્રેન્ડ મુન્નો બે ઉર્ફે જયેશભાઈ પાટલિયા બંને એને ડ્રાઈવ કરીને અમે ગાડી પાર્ક કરી। એટલે આપણે આ આશયથી તો ગયા નહોતા, અમને કંઈ ખબર નહોતી, અને પોતાને મેન્ટલી નક્કી કર્યું હશે કે ભાઈ, એટલે એની પાસે હથિયાર સામાન ને બધું હતું જ, એટલે એ અહીંયા ટ્રક ને એ બધું લોડિંગ થતું હોય, ટ્રાન્સપોર્ટ છે એટલે એની પાછળ છુપાઈને, એટલે હું તો નોર્મલી જયેશભાઈ તો અંદર ગાડીમાં જ બેઠો હતો ડ્રાઇવિંગ સીટ ઉપર, અને હું ઉતરી, મેં કીધું ભાઈ હું જાતો હોઉં, એટલે સામે ઓફિસ તરફ હું જતો હતો, અને અચાનક જ એટલી ક્રૂરતાથી હુમલો કર્યો કે જેની કોઈ લિમિટ નહીં, એમ કે જાણી કેમ જાણી એમ મર્ડરનો જ આશય એવું ગણી શકાય। પછી સ્વ બચાવમાં મુનાભાઈ બહાર નીકળ્યા, જયેશભાઈ, અને એને એ વચ્ચે પડ્યો કે ભાઈ તું આ બધું રહેવા દે। એટલે જો કે એવો સમય જ નહોતો, કંઈ સાંભળતો જ નહોતો, એટલે એને એ હથિયારનો ઘા માથામાં કરી લીધો, અને પછી ખેંચ્યું, એટલે ઓલી ખીલીની બધું હતું એ એકદમ એને ઊંડો ઘાવ બેસી ગયો। પછી પાછા ગાડીમાં અમે બેઠા અને કીધું ચલો ફટાફટ હવે ભાગી। તો એમાંથી આ મુનાભાઈને 2 વખત ઢસડીને બહાર ગાડીની બહાર કાઢ્યો ડ્રાઇવિંગ સીટમાંથી। પછી ત્રીજી વખત વળી બેઠો, અને પછી એમ ફટાફટ ત્યાંથી નીકળી ગયા। કેટલા રૂપિયાની લેતી હતી અને કેટલા સમયથી હતી? 8 થી 10 મહિનાથી આપણે આપેલા હતા, અને 25 લાખ રૂપિયા એનું પેપર પણ છે મારી પાસે, એનું પોતાનું સાઇન કરેલું।